કોલેજના એડમિશન્સ આર ઓપન, એની સિઝન આવી ચૂકી છે. કાકા તમારે શું કહેવું છે? આ લોકો ભણવા તો જતા નથી. કેમ? શેના માટે જતા નહીં ખબર ભાઈ. તોય હું તમને કહું છું કે कॉलेज की लड़की एक फूल है पर उसे चाहना ये तुम्हारी भूल है. जो भी इसमें मशगूल है समझना कि 80 के चांसेस फूल है. હા, એટલે બેઝિકલી તો તમે ભણવા માટે એડમિશન લો છો. બેઝિકલી નહીં, ભણવા માટે જ એડમિશન લો છો એવું બોલ પેલા. ભણવા માટે જ એડમિશન લો છો એવું સમજો. બસ पहली बात तो किशोर काका करे आज पहली बात तो તું વિચાર કર 2030 માં 2035 માં લોકો કેવી વાતો કરતા હશે. કેવી? કોઈક છોકરો આવીને એના મા બાપને પૂછે ને કે પપ્પા મમ્મી તમે લોકો કઈ રીતે મળ્યા હતા, કઈ રીતે તમારા લગ્ન થયા હતા, તો પેલો શું કહેશે શું? કે બેટા અમારા જમાનામાં કે પેલી પબજી નામની ગેમ હતી, હું ને તારી મમ્મી એક જ ટીમમાં હતા. પછી કે એક વખત મેં એને કવર ફાયર કરીને બચાવી હતી, પછી અમારું સેટિંગ થઈ ગયું. તું જો કુદરતી જેટલા તોફાન આયા, વાવાઝોડા આયા, એ બધા સ્ત્રીલિંગના નામ પરથી જ છે. સ્ત્રીલિંગમાં છે. જો એટલે કેટરીના, ઓખી, સુનામી, નું ચાઇનામાં આવ્યું હતું તે મારિયા, બધું સ્ત્રીલિંગ છે. જો હા, એ ખરું. એટલે શું કે હવા તોફાનો બહુ બધું 2-4 કલાક 5 કલાક ચાલે કે પછી 2-4 દિવસ પણ ચાલે એમ. એટલે સ્ત્રીલિંગ નામ છે. જો તું પુરલિંગમાં તો ખાલી એક જ છે, ભૂકંપ. 10-15 સેકન્ડમાં ફફડીને બંધ થઈ જાય. જોયું? અમારા સાડુભાઈ નો છોકરો, હા એને છે ને કિડની પથરી થયેલી. હા. ત્યાં જે પેલું પીવા વાળા બધા હોય ને તે પછી સલાહો એવી જ આપે તને. શું? પેલા મારા સાડુભાઈ ના છોકરાને પથરી થઈ તો એના ભાઈબંધો એને શું સલાહ આપી કે એક કામ કર કે જે બિયર પીવાનું રાખ, બિયર પીઓ કે તો પથરી નીકળી જશે એમ. હા. તો આણે તો સવાર સાંજ બિયર ચાલુ કરી તો લતે ચડી ગયો લા. શું વાત કરો? હા, તો છૂટે જ નહીં. પછી પેલી પથરી નીકળી? આખી કિડની જ નીકળી ગઈ તો પથરી ની ક્યાં વાત કરે. શું?